તો બમ્પર સ્ટોક્સમાં આજે હું આપના માટે લઈને આવી રહ્યો છું તે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ આઈટી કંપની વિપ્રો. ગઈકાલે જોયું હતું આપણે કે આઈટી કંપનીઓમાં બહુ જબરદસ્ત ખરીદદારી આવતી જોવા મળેલી છે, તો વિપ્રો આજે મારી પસંદગી છે કારણ કે આઈટી શેરની થીમ હવે ફરી એકવાર શરૂ થઈ ચૂકી છે. આમ તો થોડા દિવસો પહેલાં થઈ ગઈ હતી, પણ આઈટી કંપનીઓમાં ગઈકાલે એક બહુ મહત્વનું પરિવર્તન જોવા મળ્યું છે. કંપનીએ મોટો એક અવરોધ છે તે પાર કર્યો છે અને કંપની નવી ડીલમાં સતત વધારો નોંધાવી રહી છે. એક ચાર્ટ પણ વિપ્રોના છે જે હું તમને બતાવવા માંગીશ, કારણ કે સુપર ટ્રેન્ડનું એક બહુ મહત્વપૂર્ણ લેવલ હતું, જુઓ તે તોડ્યું છે ગઈકાલે અને એને કન્વર્ટ કરીને આગળ જઈ રહ્યું છે. તો મારા માટે વિપ્રોના ટાર્ગેટ્સ જે છે તે બહુ જ સરસ હવે આગળ આવતા જોવા મળી રહ્યા છે. તમે અહીંયાથી ખાસ 246 આસપાસનો એક સ્ટોપ લોસ ધ્યાન પર રાખો અને 290ના બહુ ઇમિડિયેટ પહેલાં તો ટાર્ગેટ્સ આવતા જોવા મળી શકે છે. એટલે વિપ્રો તમે ખાસ ધ્યાન પર રાખો. મારા તરફથી આજે આઈટી કંપની વિપ્રો. યોમિક, તમારા તરફથી કયો સ્ટોક? જી યસ, હું મારા તરફથી બતાવીશ તો એ છે નજારા ટેકનોલોજી. નજારા ટેકનોલોજીમાં જોઈએ તો સારી એવું આપણને ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. કારણ કે તમે નજર કરો તો સપ્ટેમ્બર 2024 જ્યાં 1080થી અવરોધ આવ્યો હતો. જાન્યુઆરીનો પહેલો અઠવાડિયું, જાન્યુઆરીનો ત્રીજો અઠવાડિયું, આ બે અઠવાડિયામાં આપણે જોઈએ તો 1080થી ફરીથી નીચે આવ્યો. એટલે કે છેલ્લા 6 મહિનામાં જોઈએ તો 3 વખત 1080ના લેવલથી અવરોધ આવ્યો હતો. પરંતુ લાસ્ટ અઠવાડિયું અને આ અઠવાડિયું, આ બંને અઠવાડિયું જોઈએ તો સારા એવા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવ્યું છે, ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું છે અને સાથે 10 EMAથી સપોર્ટ મળ્યો છે. અને નજર કરો તો સારા એવા નવા રેકોર્ડ ઇવન ગઈકાલે પણ બન્યા હતા અને આ સાથે આપણને 1300 સુધીની અપસાઇડ હજુ પણ આપણને લેવલ જોવા મળી શકે. એટલા માટે હું ટાર્ગેટ તરીકે 1300 અને નીચે સપોર્ટ તરીકે વાત કરું તો 1079 કે જેને આપણે ફોકસ કરીશું નજારા ટેકનોલોજી માટે.